તો આ તરફ બારડોલીમાં ખોદકામ વખતે ગેસ લાઇન તૂટી છે। રાધબાગ સોસાયટીના રોડ પર ગેસ લાઇનમાં આગ લાગવાનો બનાવ બન્યો। પાણીની લાઇન નાખતી વખતે ગેસ લાઇન તૂટી હતી। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે। યાસિર કાગઝી વધુ માહિતી આપી રહ્યા છે। યાસિર, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, જે રીતે વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે બારડોલી નગરપાલિકા દ્વારા એક પાણીની લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું હતું। પાણીની લાઈન નાખતી વખતે જેસીબી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું। તે જ વખતે જેસીબી મશીનના બકેટથી જે ગેસ લાઈન હતી, ગેસ લાઈનની અંદરમાં બકેટ લાગી જતા ગેસના ફુવારા ઉડ્યા હતા અને વહેલી સવારે આગ લાગી હતી। આગ લાગવાના કારણે આજુબાજુના જે લોકો છે એની અંદરમાં એક પ્રકારે અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। ખાસ કરીને જે રીતે બારડોલી ફાયર અને બારડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી। બારડોલી ફાયરના જવાનો દ્વારા 2 કલાક જેટલી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। જે બાદ જે કંપનીના લોકો છે, કંપનીના લોકો દ્વારા જે ગેસ લાઇનનો જે મેઇન સેક્શન હોય છે એને બંધ કરવામાં આવ્યું હતું। બંધ કર્યા બાદ પાણીનો મારો ચલાવવાથી આગ જે છે તે કાબુમાં આવી હતી અને હાલ જે છે તે પુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। સવાલ ચોક્કસપણે બેદરકારીની પરાકાષ્ઠા સામે આવી છે। પાણીની લાઇન નાખવા ગેસ લાઇન તોડી નાખવામાં આવી। હવે જે પણ કર્મચારીઓ છે તેમનામાં થોડી એટલી અક્કલ તો હોય જ કે જો ત્યાં જ પાઇપલાઇન ગેસ લાઇનની નાખેલી છે તો ત્યાં ખોદકામ કરતી વખતે થોડું ધ્યાન રાખવામાં આવે। પણ આ તો સરકારી કર્મચારીઓ, સરકારી કોન્ટ્રાક્ટર, એટલે એમને કસાની પડી નથી। એમને એવું છે કે ભલે ને લાઇન તૂટતી એ તો રિપેર થઈ જશે, બીજા લોકો તકલીફમાં રહે। એ ગેસ લાઇનમાં કામકાજ દરમિયાન જ્યાં ગેસનો પુરવઠો બંધ કરવાની ફરજ પડે, જે લોકોને તકલીફો પડે, તેનાથી કર્મચારીઓને કંઈ પડી નથી। ભાઈ અમે અમારું કામ કરવાના, ભલે ને કોઈ વસ્તુ તૂટી જાય, સરકારી વસ્તુ છે, લોકોના પૈસાથી બધી વસ્તુ થઈ રહી છે, એટલે એક વસ્તુ થવાની જ છે, એ વસ્તુ નક્કી છે। અમે અમારું કામ કરીશું, ભલે ને કોઈ વસ્તુ તૂટે, અમને કોઈ જ પડી નથી।